બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ માલુપુર થરાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો, જેમાં સાંસદ પરબતભાઈ પટેલના વરદ હસ્તે નોકરી મેળવનાર તાલીમાર્થીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને જિલ્લા રોજગાર કચેરી પાલનપુરના ઉપક્રમે મલુપુર થરાદ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં 18 જેટલી છોકરી દાતા કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમના દ્વારા રોજગાર વાંચુ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જેમાં વિવિધ ટ્રેડના 550 કરતાં વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ઇન્ટરવ્યુના અંતે પસંદગી પામનાર તાલીમાર્થીઓમાંની નિમણૂક પત્ર તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાના લાભાર્થીઓને પસંદગી પત્ર અને પીએમ વિશ્વકર્મા યોજનાના તાલીમાર્થીઓને તાલીમ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નીરજ બોડાણા, જી एक्सप्रेस न्यूज़, बनासकांठा. जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें. ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक ज़रूर करें. हर न्यूज़ को लाइक करें.